તો આ નવરાત્રીમાં ગુજરાતમાં ગરબા હવે નોનસ્ટોપ રમાશે। સરકારે ખેલૈયાઓને મોટી ખુશખબરી આપી છે કે આ નવરાત્રીમાં તે મન મૂકીને જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકશે। સરકારે ખેલૈયા આનંદની ચિંતા તો કરી છે, સાથે જ પેટ પૂજાની પણ ચિંતા કરી છે। નવરાત્રીના 10 દિવસ સુધી નાના વેપારી અને ધંધાર્થીઓને પણ રાત્રિના સમયે પોતાના ધંધા કરવા માટે છૂટ આપવામાં આવી છે। ખુશીના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં હવે નવરાત્રીમાં આખી રાત ગરબા રમી શકાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઈચ્છે એટલા ગરબા રમી શકશે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ગરબા માટેની સમય મર્યાદા વધારાતા આયોજકોએ સરકારનો આભાર માન્યો છે। ખેલૈયાઓ માટે 5 વાગ્યા સુધી છૂટછાટ છે, તે સાંભળીને અમે આયોજકો ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। ગરબા દરમિયાન ખેલૈયાઓની કોઈ પણ જાતની મુશ્કેલ ના પડે અમે તેનું પૂરેપૂરું ધ્યાન રાખેલ છે અને ખેલૈયાને ગરબા રમતા કંઈ પણ થાય તો અમે તેનું પ્રાથમિક સારવાર મળી રહે તે માટે અમે મેડિકલ ટીમનું પણ વ્યવસ્થા કરેલ છે। સરકારે ખેલૈયાઓને ખુશ તો કર્યા જ છે, સાથે નવરાત્રી દરમિયાન તેમના પેટ પૂજા માટેનું પણ ધ્યાન રાખ્યું છે। નવરાત્રી દરમિયાન નાના વેપારીઓ અને ફેરિયાઓ પણ કમાણી કરતા હોય છે અને તેમણે પણ તહેવારોમાં છૂટથી ધંધો કરવાની તક આપવામાં આવી છે, જેના માટે પોલીસથી થોડા દિવસ વધુ જહેમત ઉઠાવવા સૂચન કરાયું છે। આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સરકારે છૂટની જાહેરાત તો કરી, પરંતુ ગેલમાં આવી જવાની જરૂર નથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીની શુભકામના આપવાની સાથે લોકોને અપીલ કરી છે કે ડીજે સાઉન્ડ અને બેન્ડના કારણે આપણા આસપાસના લોકો હેરાન ન થાય તે પણ આપણી જવાબદારી છે, જેની તમામે તકેદારી રાખવી પડશે। સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। આમ હાલ સરકારની જાહેરાત બાદથી ખેલૈયાઓનો આનંદ સમાઈ નથી રહ્યો। ખેલૈયાઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સરકારની આટલી સરસ જાહેરાત બાદ પણ ખેલૈયાઓના માથે એક ટેન્શન છે। આ ટેન્શન છે વરસાદનું। નવરાત્રી દરમિયાન વરસાદ વિઘ્ન ન બને તે માટે હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ।